હવે આપણે આ વખતનો ટોપિક જે છે એ થોડોક ઇન્ટરેસ્ટિંગ પણ છે અને થોડો કોમ્પ્લેક્સ પણ છે. એટલે ઘણા બધાને આ બાબત પર ઘણી મૂંઝવણ છે, પણ કોઈ સરળ જવાબ નથી મળતો. જેમ આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહીએ, એમાં પહેલો શબ્દ લઈએ ધર્મ. તો ધર્મનો અને આધ્યાત્મમાં સમાનતા શું અને એનું કોન્ટ્રાડિક્શન શું, એની પર થોડું તમે આજે દ્રષ્ટિ નાખો. ધર્મ અને અધ્યાત્મ ઘણી વખત સાથે જ લખાતું હોય છે. ધર્મ અને અધ્યાત્મ રીતે કે કોઈ પણ, અથવા તો કોઈને તમે કહેતા ઘણી વાર સાંભળ્યા હશે કે હું ધાર્મિક છું ભાઈ, અને થોડા પેલું કહેવાય ને ફેશનેબલ વાળી વાત, હું ફેશનેબલ ખાસ કહીશ, બરાબર, તો એમ કે ના હું આધ્યાત્મિક છું. આ ટ્રેન્ડ ચાલ્યો છે. આમ જોવા જઈએ તો ધર્મ અને અધ્યાત્મ બે એકબીજા વગર અધૂરા છે. એક સિક્કાની બે બાજુ છે. ક્યારેય એક જ બેમાંથી એક ક્યારેય ન હોઈ શકે. અને જો કોઈ કે મારે બેમાંથી એક છે તો એ નરા ઢોંગ સિવાય કંઈ જ નથી. કેમ કે ધર્મ વિના અધ્યાત્મ અધૂરું છે, અધ્યાત્મ વિના ધર્મ અધૂરું છે. એક ગાડી છે, તમે ઉપર સવાર છો અને બે પૈડા છે, ધર્મ અને અધ્યાત્મ. જો એ એમ કે કોઈ કે ભાઈ હું આ ગાડી ઉપર સવાર છું અને સરસ રીતે જઈ રહ્યો છું, પણ પૈડું એક છે, ક્યારેય માનવામાં આવે ખરું? આ એવી વાત છે. આમ જોવા જઈએ તો ભૂતકાળને છોડી દો, વર્તમાન એ જ પરમ સત્ય છે. બરાબર. અને ભવિષ્ય છે, એની તૈયારીમાં હંમેશા મનુષ્ય રહેતો હોય છે. એટલે સરળ ભાષામાં જોવા જઈએ તો ધર્મ છે વર્તમાન છે, અધ્યાત્મ છે ભવિષ્ય છે. અને બંનેનું મૂળ પ્રકૃતિ છે. ધર્મ અને અધ્યાત્મ સંચાલિત, મતલબ એમનું એન્જિન પ્રકૃતિ છે. એના વગર બંનેમાંથી કોઈ જ કંઈ અર્થ જ સરતો નથી. ધર્મ વાળી વાત કરીએ હવે પહેલા. તો ધર્મ જે વર્તમાન છે, મતલબ ક્યાંય પણ તમે કંઈ સાંભળ્યું હશે કે આપણે સામાન્ય રીતે કહીએ ને કે ભાઈ માતૃધર્મ, પિતૃધર્મ, પુત્ર ધર્મ, પત્ની ધર્મ, પતિ ધર્મ. પાછળ ધર્મ શું કામ લાગે છે? ધર્મ એટલે ખાલી દીવાબત્તી કરવા, કોઈ ભગવાનને માનવા, આ ધર્મ નથી. આને જોડી દીધું છે, આ નરો ઢોંગ છે. ધર્મ એટલે તમારે જે કરવાનું છે એ કરો, અને જે ન કરવાનું છે એ ન કરો, એ ધર્મ છે. અને એ પણ નૈતિકતાપૂર્વક. ધાર્મિક માણસ એ નથી કે સવાર સાંજ 3 ટાઈમ દીવા કરે, એ ધાર્મિક નથી. હું હજુ કહું છું, બરાબર, એ ધાર્મિક નથી. ધાર્મિક એ વ્યક્તિ છે કે જે કરવાનું છે એ કરે, અને જે નથી કરવાનું એ ન કરે. અને આ ધર્મ માતાના પેટમાંથી બાળક જ્યારે બહાર આવે ત્યારે તરત જ જેવું સમજણું થાય, ખબર પડવા માંડે. નાના બાળકને ખબર પડે કે આ કરાય ને આ ન કરાય. બરાબર છે. આ જ ધર્મ છે. તમારે કોઈને દુઃખ ન પહોંચાડાય તો નહીં કરવાનું, એ ધર્મ છે. વેદવ્યાસજી જ્યારે આટલા બધા પુરાણો, વેદોની રચના કરી, પણ છતાંય અંદરથી એમ લાગતું હતું કે કંઈક ખૂટે છે. કે પાપ એટલે શું ને પુણ્ય એટલે શું, આ વ્યાખ્યાઓ ખૂટતી હતી. પછી ઘણું બધું મંથન કર્યા પછી એક નિચોડ ઉપર આવ્યા, અને 2 વાક્યમાં તમામ વેદો, તમામ શાસ્ત્રોનો સાર, પુરાણોનો બધો જ એમાં આવી ગયો કે પર પીડા જેવું કોઈ પાપ નથી, અને પરોપકાર જેવું બીજું કોઈ પુણ્ય નથી. બરાબર. આ વાત એ જ આવી કે કરવાનું છે શું? પરોપકાર. નથી કરવાનું શું? પરપીડા. આ ધર્મ છે. દયા ધર્મનું મૂળ છે, પાપ મૂળ અભિમાન. તુલસી દયાન છાંડીએ, જ્યાં લગી તનમાં પ્રાણ. તમે ઘણી વાર જૂની કહેવતો સાંભળી હશે, દેવા કરતા દયા ભલી. તમે દઈ ન શકો તો કાંઈ નહીં, પણ તમને દયા તો આવી. બરાબર છે. દેવા કરતા દયા ભલી. દયા પણ ખૂબ અગત્યની છે. દયા ધર્મનું મૂળ છે, અને પાપ મૂળ અભિમાન. જ્યાં જ્યાં અભિમાન આવ્યું છે, આજે નહીં, સદીઓ પહેલાય
જેને જેને જ્યાં જ્યાં અભિમાન આવ્યું છે ત્યાં પતન નિશ્ચિત થઈ ગયું છે. એટલે ધર્મ છે એ તમારા વર્તમાનને જેને કે ને કે ડ્રાઈવ કરે છે, કે ભાઈ સંચાલિત કરે છે. તમારા વર્તમાનને સંચાલિત કરવા માટે ધર્મ અગત્યનો છે. અને ધર્મ હંમેશા મૂર્તિ સ્વરૂપ, મતલબ કે હંમેશા સામું આવે છે. મતલબ કંઈ કરો છો તમે તો તમને ખબર પડે છે. મતલબ એ બાહ્ય છે બધું, કંઈ જ આંતરિક નથી. ધર્મ બધું જ બાહ્ય. હું તમને કંઈક મદદ કરું એ ધર્મ છે, મારો મિત્ર ધર્મ છે કે હું તમને મદદ કરું, તો એ બાહ્ય છે બધું. અને હવે અધ્યાત્મ ઉપર આવીએ. અધ્યાત્મ હંમેશા આંતરિક હોય છે. અધ્યાત્મ માટે નથી કોઈ કામ કરવાનું, નથી કોઈ દોડ કરવાનો. અધ્યાત્મ એટલે અંતરની યાત્રા કરવાનું જે આખી સફર છે, અધ્યાત્મ છે. આત્માને પરમાત્મા સાથે જોડવાની વાત, અથવા તો જે શાસ્ત્રોમાં વર્ણન છે પ્રમાણે મોક્ષ ગતિની વાત, એને કરવા માટે, એને મેળવવા માટે શું કરવું એ ખોજ. કેમ કે જે અધ્યાત્મ, જે તત્વ, જેને કહેવાય કે નિચોડ મારા માટે હશે, તમારા માટે જ હોય એવું જરૂરી નથી. ધર્મનું એક છે કે ભાઈ કોઈક જરૂરિયાતમંદ છે એને મદદ કરવાની છે, તો મારે કરવાની છે, મારો ધર્મ છે. તમારે કરવાની છે, તમારો ધર્મ છે. એ સત્ય છે, એ દરેક માટે સમાન છે. કે ભાઈ પર પીડા નથી પહોંચાડવાની, તો તમારે નથી પહોંચાડવાની, મારે નથી પહોંચાડવાની, કોઈ નથી પહોંચાડવાની. બરાબર છે. આ ધર્મ છે. પણ અધ્યાત્મ એક એવી વાત છે કે જે અંતરથી, અંદરની ખોજ છે. એ ખોજ કરો ત્યારે, આજે આપણે કહીએ ને મંથન, અંદરનું મંથન કરો ત્યારે જે નીકળે એ પોતપોતાનું નીકળે. એમાં તમને જે અનુભવો થયા હોય, તમને જે મંથનના અંતે જે મળ્યું હોય એ મને જ મળે એ જરૂરી નથી. કેમ કે મારા જીવનના લક્ષ્યો અલગ હોય, મારી વિચારસરણી અલગ હોય, મારા કર્મો અલગ હોય, તો મને અલગ મળવાનું છે. અને એ જ વસ્તુ તમે કરવા બેસો તો તમને અલગ મળવાનું છે. તો એ બંને પોતપોતાના. ધાર્મિક માણસ હંમેશા આધ્યાત્મિક હોવાનો. કારણ કે અધ્યાત્મ વગરનો ધર્મ ખૂબ નકામો છે અને નર્યો ઢોળ છે. એ ડોળ સિવાય બીજું કંઈ જ નથી. અને એવું જ વાત છે કે આધ્યાત્મિક, હું ધાર્મિક નથી ભાઈ, આધ્યાત્મિક છું. ધાર્મિક નથી એનો મતલબ તમે તમારી દરેક ફરજો ચૂક્યા છો. માનવ તરીકે અવતાર લઈને ફરજ ચૂકીને, અમુક સંપ્રદાયો નહીં પણ અમુક ધર્મમાં, જે આપણે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, અમુક ધર્મોમાં ત્યાં સુધી છે. આપણે તો નથી એવું કંઈ જ ક્યારેય વિચાર્યું કે ક્યાંય લખ્યું, પણ અમુક ધર્મોમાં એમની પવિત્ર યાત્રાઓ છે એ ત્યાં સુધી ન કરી શકે જ્યાં સુધી પોતાની નૈતિકતા પૂર્વક પોતાના જે જવાબદારીઓ છે પૂરી ન થઈ હોય. મુસ્લિમ ધર્મની વાત કરું તો દરેક ધર્મમાં કંઈક સારો ગુણ હોય ત્યારે જ એ ધર્મ આગળ હોય, અથવા મતલબ એ અત્યારે હયાત હોય. બરાબર છે. બાકી નષ્ટ તો ઘણા થઈ ગયા છે. એ ધર્મમાં એમની પવિત્ર હજ યાત્રા છે. તમારી પાસે, તમે મારી પાસે 1 રૂપિયો માંગતા એટલે હું હજની યાત્રા ન કરી શકું. આ રીતની વાત હોય છે. બરાબર છે. શું કામ? કે એમણે શું આપ્યું પહેલા, કે તમે તમારી ફરજ, જે તમને માનવ તરીકે જન્મ આપ્યો છે એ માનવતાની ફરજ, માનવતાની, ખાલી ઘર પૂરતી વાત નથી, માનવતાની ફરજ તમારી પૂરી થઈ જાય પછી તમે અધ્યાત્મના માર્ગે આગળ વધી શકો. વર્તમાનને અવગણીને અથવા વર્તમાનને કચડીને તમે ભવિષ્યવાળી વાત કરો, કેવી રીતે થઈ શકે શક્ય? બરાબર છે. ભવિષ્ય વર્તમાન વગર, વર્તમાન એ પાયો છે. આજે કંઈક કર્યું છે, તમારી ફરજો પૂરી કરી છે, તો તમે પગથિયું છે. સીધું જ પેલા પગથિયા ચડ્યા વગર 10મું પગથિયું ચડે કોઈ એવું કે હું આધ્યાત્મિક થઈ ગયો, તો આ વાત નરી ખોટી છે અને કંઈ જ નહીં મળે. અને ઘણા એવા પોતાની ફરજો ચૂકીને નીકળી ગયા છે અને વાતો કરે અધ્યાત્મની, બાવાના બેવ બગડે છે. નથી રહેતા ઘરના, નથી રહેતા ઘાટના.
પછી એ ફરીથી પાછું વર્તમાન તો ફરી પાછી ક્યારે આવવાનો નથી અને ભવિષ્ય કોઈ જોયો નથી. જે જતેરો છે સમય પાછો કેમ કરીને લાવશો? એટલે મૂળ ધર્મ મતલબ આજે તમે તમારી ફરજોનું પાલન નૈતિક રીતે કર્યું છે. આ એક સંતોષ અંદર પૂછવાનો સવાલ છે. આ ક્યાંય બારે કોઈ જવાબ નહીં આપે. સર્ટિફિકેટ દુનિયાના તો ક્યારેય કાંઈ કામ આવવાના જ નથી. અંદર પૂછવાનું આ કર્યું છે. તો એ કર્યા પછી અધ્યાત્મના માર્ગે જો આ સંતોષ અંદરથી મળી જશે ને તો અધ્યાત્મનો માર્ગ આપોઆપ ચોખ્ખો થઈ જશે. કેમ કે અધ્યાત્મનો પાયો પાછો ધર્મ છે. બરાબર. એટલે ધર્મ અને અધ્યાત્મને આપણે આ રીતે બંને અલગ છે જ નહીં. લોકો અત્યારે શું કરે છે? બંનેને અલગ કરે છે. ક્યારેય અલગ નથી. એક સિક્કાની બે બાજુ છે.